તો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મોટું નિવેદન આપ્યું, જેમાં મારી વિદાય ખુશીભરી બનાવવા કાર્યકર્તાઓનો આભાર તેવું સી.આર. પાટીલે જણાવ્યું. જીત સાથે મારી વિદાય નક્કી કરી તે બદલ આભાર. મને હતું કે મારી વિદાય વસમી રહેશે. આજે તમારી સામે 3 હોદ્દા લઈને ઊભો છું. મેં 2 વાર કોઈને જવાબદારી સોંપવા કહ્યું છે. જેમને નવી તક મળશે તેમને એડવાન્સમાં હું અભિનંદન પાઠવું છું. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના મળી છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું. ભારતીય જનતા પાર્ટી કહ્યું કે મારી વિદાય એ વસ્તી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરવા માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટે ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ મોકા દે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય કંપો ના પડે, જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4.5 વર્ષ હવે તો થઈ ગયા કે એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે.